પટ્ટો કેમ ગયો કાળુનો? લાગે છે રાતે વરસાદ પડી ગયો હશે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. અરે બાપ રે, કેટલા દિવસથી વિચારતો હતો કે હું બ્લોગિંગ ચાલુ કરું. સવારમાં હું ચાલુ નથી કર્યું. આ છે ગ્રીન ટી. अरे मालिक वो थोड़ा सा गलती हो गई. અમેઝિંગ મોર્નિંગ ફ્રેશનેસ. આ છે અમારા ઘરનો શેતાન. કેમ ગયો પટ્ટો? પટ્ટો કેમ ગયો કાળુનો? અગાસીમાં જાવું કાળુ? નહીં. પટ્ટો કોણ લઈ ગયું કાળુ ને? કાળુ પટ્ટો કોણ લઈ ગયું? કાળુ રાધે રાધે, રાધે રાધે. કાળુ રાધે રાધે કદે, રાધે રાધે. રાધે રાધે ક્યાં હોય? કાળુ રાધે રાધે કદે, રાધે રાધે. અને આ છે મારા મમ્મી. મમ્મી હાય. જો એના અગાસીમાં જવાનું એને એક્સાઇટમેન્ટ જો. આમ તો જોઈ લે. ખમ્મા 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 ખમ્મા. સીટ કાળો, સીટ 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 સીટ. બે જા કાળો. અમારે કાળું હોય ને ઇંગ્લિશમાં નો સમજે, ગુજરાતીમાં સમજે. બે જો ને. અગાસીમાં ઉપડા છે મારા કાળો ભાઈ. અગાસી એટલે અમારા કાળુભાઈ ની જન્મ. ऐसा मत करो मेरी जान. હે કાળો? કાળો એ તો વરસાદ પડી ગયો છે મારો દીકરો. જો ભીનું ભીનું છે બધું. જો હે દીકડી, ભીનું ભીનું છે બધું. આ છે અમારી અગાસી. અને આ છે અહીંથી અહીંનો વ્યૂ બાર. વાદળા તો રોજ ઘેરાય છે પણ પડતો નથી હમણાં. થોડા દિવસ પહેલા પડ્યો, પછી મને એમ લાગે કે જેટલો પડવો તો ત્યારે જ પડી ગયો. તો મારો દીકરો આમાં કાળોને વોકિંગ કરવું ન ગમે, એટલે જો આ એની સ્પેશિયલ જગ્યા છે, ત્યાં જઈને બેસી જાય. હે કાળો, આજ તો અગાસી ભીની જ, તારો મેળ નહીં પડે ભાઈ. લાગે છે રાતે વરસાદ પડી ગયો હશે. मेरा मुंह तो निकल गई, क्या बता. હાલો વોક કરવાનો છે. તું મારી જેમ જાડીયો થઈ ગયો. ચાલ તો. अब देख तू, अब तू गया बेटा, अब तू गया. કાળોનો વોકિંગ કરવું જરા કે ન ગમે. એને તમે દોડાવ્યા કરો, રમાડ્યા કરો તો એ રમ્યા કરે. બાકી ચાલવાનું કયો એટલે ભાઈ દાખલો પડે. દાખલો પડે મારા દીકરાને. રમાડું છે ને ત્યાં સુધી ભાઈને વાંધો નહીં આવે. હાલો હાલો ભાઈ, આપણે નીચે હાલો. હાલો, મારે જ જવું પડશે પેલા. હવે તો ઉતરી કે હજી નહીં ઉતરું? હા, મારી મમ્મી અત્યારે બનાવે છે પપ્પા માટે ટિફિન. શું છે મમ્મી આજે પપ્પાના ટિફિનમાં? તો જોરથી બોલજે મમ્મી, આમાં થોડુંક અઘરું પડે. રીંગણા બટેકાનું શાક, ભાખરી, પાપડ, છાસ. વાહ ભાઈ વાહ. મારા ગટ્ટો મારા જાગી ગયા એવું લાગે છે. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. જોરથી હોય જરા ગુડ મોર્નિંગ, કે હજી મૂડમાં નથી આવી. સવારમાં ચાલુ કરી દીધું છે જમવાનું. આને તમે શું કહો? ऐसा मत करो मेरी जान. અને જમવાનું ન કહેવાય? वीडियो काय बनाता है भाई, तू वीडियो क्यों बना रहा है. તો એટલી બધી ધોળે કેમ લાગવા માંડે? ધોળે લાગવા મળે એટલે જો કાચમાં જોવા ગઈ. હાસે કે લાગુ છું કે ખોટો ખટક?
भाई यहाँ पे क्या हो रहा भाई? ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીકાંકા મારે બ્રશ કરવા જવાનું હોય એટલે અમારે કાળુભાઈ રેડી થઈ જાય. બ્રશ કરવા રેડી ન થાય. કોલગેટ ખાવી હોય સાચી સાચી. I am getting ready for the office. अरे बाप रे, अरे मालिक वो थोड़ा सा गलती हो गई. આપણો નાસ્તો આવી ગયો છે. ભાખરી, શાક, દહીં, ભાવના ગાંઠિયા, ચા. નાસ્તો અને તારક મહેતા. આપણી ધનનો રેડી છે અહીંયા. ફાઇનલી 15 મિનિટના ડ્રાઇવિંગ પછી ઓફિસ પર પહોંચી ગયો છું. પંચિંગ કરી લઈએ આપણું. વેરી ગુડ. મારી વિન્ડોમાંથી કંઈક આવો સુંદર મજાનો વ્યૂ દેખાય છે, તો બતાવું તમને. હેલ્મેટના કારણે વાળ સાવ વિખાઈ જાય છે. આજે વાળ કપાવવા જવું પડશે. આજે બહુ બધા કામ કરવાના છે, બહુ બધી લોન ડિસ્બર્સ કરવાની છે, તો કામે લાગી જઈએ. મળીએ આપણે પછી. કલ્પાને ફોન કરી દઉં કે વાળ કાપવા આવવાનો છે. કલ્પા, હા, કેટલી વાર લાગશે તારે? હવે અડધી કલાક. કલ્પા એટલો બધો પટલો કેમ થઈ ગયો? તો કે તું કેલેરી મેનેજ કરીને જીમ જઈ. मालूम है तेरे बाप को मत सिखा. કાલ કલ્પા જોરદાર વાળ કાપી દે. ओके सर. भाई यहाँ पे क्या हो रहा भाई? આ એક ખોટું તું ચશ્મા કાઢ નાખે પછી મને ખબર કેમ પડે તું કેવા વાળ કાપાય? હે? जोरदार कपो. જોરદાર કપાઈ જા. ઓ વાંધો નહીં લે. હેલો ગાઈઝ, તો હું વાળ કપાવીને ઘરે આવી ગયો છું. ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા કેવા વાળ કાપ્યા છે કોમેન્ટમાં જરૂર જણાવજો.